આપણે તલની રેવડી સરસ તૈયાર છે, એકદમ સરસ બની ગઈ છે। આપણે આનો પાયો હરખો આવી જાય ત્યાં સુધી આપણે એને આવી રીતના કરવાનું છે। આપણે પાણીમાં નાખીને એડ કરીને સોળી દેવાનું। આપણે ગોળનો પાયો સરસ આવી ગયો છે। હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું, ઉતારી લઈશું। ઉતારીને આપણે થોડાક સોડા નાખીશું। સોડા નાખી અને સરસ આપણે હલાવી લઈશું, એકદમ મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું, થાળી લઈશું, થાળીની અંદર એડ કરી દઈશું। ગોળ એવો આવવા દેવાનો છે સરસ કે આમાં તમે જોઈ શકો છો આપણે ચમચા સોટ્યું છે એને। આપણે ગોળને આવી રીતના પાયાને રેવડી બનાવવા માટે ખેંચવાનો છે। જેમ ખેંચશું ને એમ સરસ સોના જેવો થઈ જશે, એવી રીતના ખેંચવાનો। જ્યાં સુધી ખેંચાય ને ત્યાં સુધી ખેંચવાનો છે। હવે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે આને આપણે હાથમાંથી છૂટો પાડવાનો છે। ખેંચીને જેટલું લાંબુ થાય ને એટલું આપણે કરી નાખવાનું છે। તમારે જેવી રીતના શેપ પાડવો હોય એ રીતનો પડે છે। આપણે આના નાના નાના પીસ કરી લેવાના છે। પીસ કરી અને આવી રીતના આપણે બધાય નાના નાના પીસ સરસ કરી લીધા છે। તો હવે આપણે આને તલમાં બોળવાના છે। તો આપણે તલ લઈશું, તલને આપણે આસા આસા શેકી લેવાના છે। આના હતા ને તો રેવડી હું ઘરે બનાવું છું। આપણે આ જે ટુકડા બનાવી કર્યા છે એ બધા અંદર એડ કરવાના છે। હવે આપણે નાની નાની રેવડી સરસ તૈયાર છે। તો હવે આપણે આને તલવાળી કરી નાખવાની છે। આપણે તલની રેવડી સરસ તૈયાર છે, એકદમ સરસ બની ગઈ છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।